હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગનો ને બધાને નવા વર્ષના રામ રામ. કેમ કે આજથી નવું વર્ષ ચાલુ થાય છે અંગ્રેજી મહિનાનું. તો આજ 1 તારીખ છે જાન્યુઆરીની. તો બ્લોગ આપણે અત્યારમાં ચાલુ કરી દીધો છે વહેલો, કેમ કે આજ વહેલી આપણે મોટર ચાલુ કરી છે, પાણી વાળવી છે ને બધું તો મસ્ત મજાનું પાણી આવે છે. તો જીરું ઢસકો ને એવું બધું પાઈ છે, તો જીરું એટલું પાઈ દીધું છે. હવે જાય છે આ રજકામાં, અને આ બાજુનું બધું બાકી જ છે. હવે આમ પાતું જવાનું છે. તો ફટાફટ મળી પાણી વાળવા. ને નવું વર્ષ ચાલુ થયું છે, તો નવા વર્ષમાં કંઈક નવી શરૂઆત કરશું આજ. જય માતાજી. આપણે મારી મમ્મી ખાવા મળી છે, પણ અમે તો ખાઈ લીધું છે. મારા પપ્પા ને બે હમણાં આપણે ડીજે વગાડતા હતા, પપ્પા પાણી વાળો પાછું પણ બંધ કરી દીધું. મેં બંધ કરી દીધું. પપ્પા પાણી વાળો પણ લાઈટ એની ચાલુ છે, એમાં લાઈટ હોત થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારા પપ્પા પાણી વાળવા જાય છે. બાય બાય. તો ગાય જો મસ્ત મજાનું શિરાવી લીધું છે ને. કડે દેવની મમ્મી પાણી આવી હતી તો હું શિરાઈ આવ્યો. અત્યારે જીરું કેવી ને પાવાનું કેવી ને, તો જો બધું પી ગયું છે હોરું ને. હવે 2 કેરા રહ્યા છે, 2 કેરામાં જાય છે. 2 કેરા રહ્યા છે ને પછી પાળાની ઓલપાનું ઉપલું પાવાનું છે. ને આ તો આપણે મુહૂર્ત તે આમાં કર્યું પાવાનું. તો મસ્ત મજાનું પી ગયું છે એક કટકું. તો પછી પેલા કટકામાં વાળી લઈએ પી જાય એટલે. અત્યારે જો દીનું કહું ને, તો મસ્ત મજાનો દી ઉગી ગયો છે ને. ઉગીને જો સડાઈ હોતું ગયો કેટલું. ને વાતાવરણ કહે ને તો વાતાવરણ છે થોડું ઝાકળવાળું છે, ધુમ્મસવાળું, બહુ વધારે નથી. તો હાલો આપણે ક્યારો ભરાઈ ગયો વાળ લઈએ. જો આ બાજુ હિતેશભાઈ ઘરના કપડાં ધોવાય છે. તો આ જો વોશિંગ મશીન કહેવાય ને, એમાં ધોવાય છે કપડાં. જો આમાં ઓલું કાંઈક ઓલા ઓસાડના ઓછી કહેવાય ને અંદર નાખ્યા તો કેવી રીતે ધોવાના એ તમે કહો તો ખરા. આ બંધ નહીં કરી દેવાનું. આ કપડા ની સવારે ઠીક, એમાં કોરા થઈ જાય. હા. સારું તે તમે તો આવું લાયા, અમારે લેવું પડશે. જો એટલા કપડાં ધોવાઈ ગયા છે ને, હજી એક ઓસાડી ખાલી ધોવાનું છે. ઓસાડ નહીં, બ્લેન્કેટ. જો આ હિતેશભાઈને ઘરના છે, તો એને તો નવી બાઈ તો લાવે જ તે ને. એલું કપડાં ધોવાનું મશીન અત્યારે બધા લાવે જ છે. હલો, જય માતાજી બધાને. તો જો આપણે આ કોબીનું શાક બનાવવાનું છે. તો જો કોબી છે, કોબી ટમેટાનું શાક બનાવવાનું છે. તો આપણે જો આમાં પહેલાં કટિંગ કરી નાખીએ. આપણે જો ગ્લાસ જોઈએ ને, શું કહેવાય, કથરોટમાં નાખીએ એટલે આમાં ખાંડવાનું હોય એ. તો ગ્લાસ તો મારે છે નહીં, એવો ગ્લાસ કાંઠાવાળો. આપણે એવો ગ્લાસ તો કાંઈ છે નહીં, એટલે આપણે જો કોબી ઝીણી કાપીને આમાં નાખી દીધી છે ને, તો હા ઝીણું ઝીણું કસું થઈ જાય છે. મજા આવે એવું ઝીણું ખાવાની મજા આવે. જાવ થઈ જશે એક વાર તો સારું. આપણે જલ્દી શાક બની જાય ફટાફટ, રસ્સાવાળું થાય ફટાફટ એકદમ મસ્ત શાક બની. તમારે પણ આવું આવી રીતે બનાવવું તો ટ્રાય મારજો, સારું થાય છે. તું તો પહેલા બને પછી કીજી. આ બાજુ હુકાયા છે, આમ છે ભીના દ્રાસ. ખાલી હાડીને એવું હોય ને એ તો હુકાઈ જ જાય. હાવ હાડીને હુકાવી ન પડે, થાવ હુકાઈ જાય. આછી હોય ને, જો આ સ્વેટર છે એ તો છે જ આમ ઠંડુ લાગે ને એટલું ઠંડુ છે. જાસ તો બધા ધોવાઈ ગયા છે. આ બાજુ કાંઈક હુકવા છે ને કાંઈક જે આમ કુંડીએ ટબ ભરેલો પડ્યો છે ને. તો જો સીધા કપડાં ધોવાનું ચાલુ છે. તો જો આપણે ટ્રાય મારી કેવી રીતે ધોવાના. જો કપડાં ધોવાય છે, દાદાના ધોવાતા એવું લાગે છે. આમાં તો નીસવાના એટલે ફૂંકાય તને જાય. જો આ બાજુ કોબીનું કચુંબર કરી નાખ્યું છે, એકદમ ઝીણું ઝીણું થઈ ગયું છે. એટલે આપણે શાક બનતા કંઈ બહુ વાર લાગશે નહીં.
તરત થઈ જશે. ને ઘઉંની રોટલી બનાવવાની છે તો રોટલી તરત થઈ જશે. હજી રોટલી બનાવવાની છે, શાક બનાવવાનું છે, ને પછી જમીન પછી જે ગાઉન પાવાની હોય આપણે ગાઉન પાણી પાવાનું નીંદ નાખવાની છે, પછી કપડાં ધોવાના છે. તો ઘરે સેવેલા આખો દી નવરાત નહીં રહી. તારો ફટાફટ શાક બનાવી નાખવી. પછી હવે રાંધવાની તૈયારી હાલે છે. કદીનું શાક બનાવે છે તો બનાવી વાળા ને પછી ટાઈમ થઈ ગયો જો જમવાનો 12 થઈ ગયા છે તો બનાવી વાળા ને પછી ફટાફટ જમી લેવી. જો આપણે કોબીનું શાક બની ગયું છે, રોટલા બની ગયા છે, જો જમવા પણ બેસી ગયા છે. આમાં કોબીનો સંભારો, કોબી ટમેટાનો સંભારો પણ બની નાખ્યો સારો જ. જો આ બાજુ જમવાનું ચાલુ છે અને થોડો ગુસ્સો પણ ચાલુ છે. કેમ કે મેં એમાં લીલા મરચાં કોબી મોલામાં 2 મરચાં લીલા નાખી દીધા છે એટલે થોડો ગુસ્સો પણ આવે છે. કશો વાંધો નહીં, એવું તો હાલા રાખે. આપણે જમવાનું મળી. આપણે જો કપડાં ધોઈ નાખ્યા છે, જો વસાડ ને ખાડી તો જો આમ સામે સુકાય છે બધા. આપણે જવાનું રસકો વાટવા તો દાંતરું લઈને આપણે સલાખવા દાંતરું લઈને રસકો વાટવા જઈએ તો જો આ સનિયા જો એટલા કપડાં ધોયા છે અને આ બાજુ જો ગાવું સામું જોઈ રહ્યું છે. પછી રસકો વાટવા જાય છે પછી અમારે હાટો સામું જોઈ રહ્યું છે. તો ગાજ જો હાંજ પડી ગઈ છે અને રચકો બચકો વઢાઈ ગયો સાદ આપણે વાટવા નથી પડ્યો. હું યોજો દેતેવની તેડવા તો એને રચકો જો વાઢ નાખ્યો ગાડી. તો રચકો તો મસ્ત મજાનો વઢાઈ ગયો છે. તો રચકો આપણે પગડ દેવી ગાવું પાસે ને પછી નાહી નાખી મસ્ત મજાને, કેમ કે આજ જવાનું છે ગામમાં રામદેવ પીરના મંદિરે. આજે આરતીમાં જવાનું છે તો ફટાફટ નાહી નાખવી ને પછી જાય. બાપુ પણ બે રામેપીરના મંદિરે જવી છે. આરતીમાં બાપુ પણ બહાર જાય. Sata